આ તરફ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદન મુદ્દે વિવાદ રોકાવાનું નામ નથી લેતો। એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે, વિરોધ પ્રદર્શન અને સંમેલનો યોજાઈ રહ્યા છે, તો સામે એક વર્ગ એવો પણ છે જે રૂપાલાના સમર્થનમાં છે। સૌરાષ્ટ્રના રાજવીઓ અને સંતોએ રૂપાલાને માફી આપવાની વાત કરી છે। જામ સાહેબે પોતાનું વલણ નરમ કર્યા બાદ હવે જસદણના રાજવી મેદાને આવ્યા। તેમણે તો ત્યાં સુધી દાવો કર્યો કે રૂપાલા જંગી લીડથી જીતશે। તો આ તરફ અખિલ ભારતીય સંત સમિતિના સંતો પણ રૂપાલાના સમર્થનમાં આવ્યા। ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન તો બીજી તરફ સંમેલન જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે। રૂપાલાના સમર્થનમાં રાજવીઓ ઉતર્યા છે, તો કેટલાક જે રાજવીઓ છે તે તેમના વિરોધમાં પણ છે। રાજવીઓ સંતોએ માફી આપવાની માંગ કરી છે। જામ સાહેબ બાદ હવે જસદણના રાજવીએ કહ્યું કે રૂપાલા જંગી લીડથી જીતશે। તો આ તરફ અખિલ ભારતીય સંત સમિતિના સંતો પણ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે, પણ રૂપાલાના સમર્થનમાં સૌરાષ્ટ્ર રાજવીઓ અને સંતોની સાથે એક વર્ગ એવો પણ છે ક્ષત્રિય સમાજનો જે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહ્યો છે।